વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. નવમા ધોરણનું આ 20મું લેક્ચર છે અને આજે વિકાસના ગ્રામરનું 12મું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ, જે 9 અને 10ના લેક્ચર સાથે જ જોડાયેલ છે. આપણે જે છેલ્લા 2 કે 3 લેક્ચર 9 થી 12 માર્કનું જેનું વેઇટેજ છે એવા પ્રશ્નના જે ચેપ્ટર કર્યા એમાંનું જ એક છે, પણ આજે હું તમારો જુદો વર્ગ લઈ રહી છું. આજનો ટીચિંગ પોઈન્ટ અથવા તો આજે જે હું ભણાવવાની છું એ ફંક્શન્સ એવું એનું શીર્ષક છે. ફંક્શન્સ એટલે કોઈ વાક્ય લખાય છે કે બોલાય છે ત્યારે એ વાક્યનો બોલવાનો, લખવાનો કે કન્વે કરવા માટેનો હેતુ શું છે એને આપણે અત્યારે આ તકે ફંક્શન્સ તરીકે ઓળખશું. એનો હેતુ, એનો ઉપયોગ શું છે. વ્યવહારમાં આપણે ઘણી બધી વખત કેટલીક ઇમોશન્સને તીવ્ર રીતે વ્યક્ત કરતા હોઈએ છીએ અને એની તીવ્રતા, એની ઇન્ટેન્સિટી દર્શાવવા માટે જે રચના બને છે એ રચનાઓ બધી ઉદ્ગારવાચકની રચનાઓ છે. વાક્યના જે 5 પ્રકાર છે એમાંનો એક પ્રકાર છે એ ઉદ્ગારવાચક વાક્ય છે, જેને ઇંગ્લિશમાં એક્સક્લેમેટરી ટાઈપ ઓફ સેન્ટેન્સ કહેવાય છે. જે ઉદ્ગારમાં જે લાગણીઓ અભિવ્યક્ત થાય છે અથવા તો એક્સપ્રેસ થાય છે એને એક્સપ્રેસિંગ ઇમોશન્સ કહેવાય છે. આપણું જે ગ્રામરનું 12મું ચેપ્ટર છે એનો પહેલો મુદ્દો છે કે હાઉ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, તીવ્ર ભાવનાઓને વ્યક્ત કેવી રીતે કરવી. તો એ બધી જે ઇમોશન્સ છે, એ બધી ફિલિંગ છે, એ બધી લાગણીઓ છે એને એક્સપ્રેસ એટલે અભિવ્યક્ત કરતી વખતે અંગ્રેજીમાં એક નિશ્ચિત વાક્ય રચનાનો ઉપયોગ થાય છે અને એ ઉદ્ગારવાચક વાક્ય રચના છે. હવે આ જે તીવ્ર લાગણીઓ છે અથવા તો એની અભિવ્યક્તિ છે, તો એ ઇમોશન્સમાં જોય, સેડનેસ, એક્સાઇટમેન્ટ, પીટી, રિગ્રેટ, સરપ્રાઇઝ, ફિયર, ડિસ્ગસ્ટ, હેટ્રેડ, આવી બધી ઇમોશન્સ આ રચના દ્વારા કોઈ પણ વ્યક્તિ એક્સપ્રેસ કરી શકે છે. જોય એટલે આનંદ, સેડનેસ એટલે ઉદાસીનતા, એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ, પીટી એટલે દયા, રિગ્રેશન અથવા તો રિગ્રેટ એટલે દુઃખ, સરપ્રાઇઝ અથવા તો એમેઝ એટલે આશ્ચર્ય, ફિયર એટલે ભય, અને આમાં હજી 2 લાગણીઓ આપી છે, એંગર એટલે ગુસ્સો અને ડિસ્ગસ્ટ એટલે ધિક્કાર થાય તેવું કાંઈ પણ, ડિસ્ગસ્ટિંગ. તો આ જે બધી ઇમોશન્સ છે એને જ્યારે આપણે તીવ્ર રીતે વ્યક્ત કરવી હોય ત્યારે જે રચના હોય એ ઉદ્ગારવાચકની રચના હોય છે. અને ઉદ્ગારવાચકની રચનામાં ઉદ્ગારવાચક વાક્ય હાવ અને વોટથી શરૂ કરવાના હોય છે. હાવ અને વોટ. હાવ અને વોટથી શરૂ થતા વાક્યો તો પ્રશ્નાર્થ વાક્યો પણ હોય છે, પરંતુ અહીંયા હાવ અને વોટથી શરૂ થતા વાક્યો ઉદ્ગારવાચક વાક્યો કેવી રીતે હોય અને ઉદ્ગારવાચક વાક્યની રચના વાક્યના બીજા 4 પ્રકાર જે છે એની રચનાથી એકદમ જુદી છે. એમાં છેલ્લે કર્તા અને ક્રિયાપદ આવે છે, જ્યારે વિધાન વાક્યમાં વાક્યની શરૂઆત જ કર્તાથી થાય છે. હવે આપણા વિકાસના ગ્રામરના વ્યાકરણમાં હવે પહેલું વાક્ય છે વાવ. વાવ, હાઉ બ્યુટીફુલ. કોઈ સુંદર વસ્તુ કે સ્થળને જોઈને વ્યક્તિ એવું કહે છે કે ઓહો વાવ. તો અત્યારે બહુ બધા લોકો બોલે છે. હવે વાવ છે એ પાછું ઇન્ટરજેક્શન્સ છે.
તમને યાદ હોય તો કે પહેલા બીજા પાર્ટની એક્સરસાઇઝમાં મેં આ એલાસ, વાવ, હુર્રે એવું બધું કરાવ્યું હતું. આ ઇન્ટરજેક્શન્સ છે અને અહીંયાથી મૂળ રચના શરૂ થાય છે કે હાઉ બ્યુટીફુલ. આ ઉદ્ગારવાચક ચિહ્ન છે. જ્યારે ઉદ્ગારવાચક વાક્ય આપણે લખીએ છીએ ત્યારે એની પછી ઉદ્ગારવાચક ચિહ્ન આવે છે અને એને એક્સક્લેમેટરી માર્ક કહેવાય છે. હાઉ બ્યુટીફુલ. તો અહીંયા વાક્ય હાઉથી શરૂ થયું છે. હાઉ વત્તા વિશેષણ. આ બ્યુટીફુલ છે એ વિશેષણ છે, કારણ કે ઉદ્ગારવાચક વાક્યમાં વિશેષણ અને ક્યારેક વિશેષણ પછી નામ પણ આવે છે. એ બે વાત આપણે સમજી લઈએ છીએ. હવે આ વાક્ય છે એ વિધાન વાક્યમાં આવી રીતે લખાય કે ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. ઉદ્ગારવાચકમાં છે હાઉ પ્લસ વિશેષણ. જ્યારે એનું તમે વિધાન વાક્ય કરો છો, ઉદ્ગારનું વિધાન ને વિધાનનું ઉદ્ગાર બે કરી શકાય. તો વિધાન વાક્ય એટલે એક સાદું વિધાન અથવા તો સ્ટેટમેન્ટ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ. આટલા બધા એના સમાનાર્થી છે, પણ વાત એક જ છે કે વિધાન વાક્ય. તો હવે આ જે ઉદ્ગારવાચક છે એનું હું વિધાન કરું તો આવું થાય કે ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. હવે આમાં તો ઇટ પણ નથી અને ઇઝ પણ નથી, ખાલી એટલું જ છે હાઉ બ્યુટીફુલ. ઓહો કેટલું સુંદર. તે કેટલું સુંદર છે એમ નહીં, ઓહો કેટલું સુંદર. એટલે કેટલું સુંદર સ્થળ, કેટલું સુંદર મંદિર, કેટલો સુંદર બગીચો, કેટલું સુંદર. ઓહો કેટલું સુંદર. એવું આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ. એમાં બે જ વસ્તુ બોલીએ છીએ, ઓહોને બાદ કરીએ તો કેટલું સુંદર. હાઉ બ્યુટીફુલ. હાઉ બ્યુટીફુલ. પરદેશીઓ સહેજ વધારે સરસ આપણી કરતાં બોલતા હોય છે, જે આપણે ફીલ પણ કરી શકીએ કે ઇટ ઇઝ બ્યુટીફુલ. હવે એનું વિધાન વાક્ય થાય છે કે ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. તો અહીંયા મેં રચના લખી છે. ઇટ અહીંયા કર્તા છે, ઇઝ ક્રિયાપદ છે, વેરી છે એ અહીંયા તીવ્રતા, અહીંયા નહીં, વેરી તીવ્રતા દર્શક જ છે અને બ્યુટીફુલ એ વિશેષણ છે. હવે આ જે તીવ્રતા દર્શક છે એ ભાવની તીવ્રતા વિધાન વાક્યમાં દર્શાવે છે. જે તીવ્રતા દર્શક આટલા છે, વેરી, ઇન્ડીડ અને રિયલી. આ ત્રણ છે એ તીવ્રતા દર્શક શબ્દો છે જે વિધાન વાક્યમાં ભાવની તીવ્રતા દર્શાવે છે. આ ત્રણ કોઈ પણ ઉદ્ગારવાચકને વિધાનમાં ફેરવો એટલે આ ત્રણ છે માંથી કોઈ પણ એક તીવ્રતા દર્શક મૂકવો જ પડે. એને અંગ્રેજીમાં ઇન્ટેન્સિફાયર કહેવાય છે, જે ઇમોશનને, જે ફિલિંગને ઇન્ટેન્સ કરે છે, તીવ્ર કરે છે. અને આથી કરીને આ ત્રણ છે એ તીવ્રતા દર્શક છે. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. તે ખૂબ સુંદર છે. વેરી એટલે ખૂબ સુંદર છે. ઇન્ડીડ અને રિયલીનો અર્થ થાય છે ખરેખર. પણ જ્યારે વાક્યમાં ઇન્ડીડ અને રિયલી વાપરીએ છીએ ત્યારે વાક્યમાં થોડા ફેરફારો થાય છે. આ જ વાક્યમાં હું ઇન્ડીડ અને રિયલીનો ઉપયોગ કરું તો ઇટ ઇઝ રિયલી બ્યુટીફુલ, ઇટ ઇઝ ઇન્ડીડ બ્યુટીફુલ. આ બે વેરીની જગ્યાએ જ આ વાક્યમાં તો ઇન્ડીડ અને રિયલી આવશે. હવે આ જે વિધાન વાક્ય છે ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ, એનું ઉદ્ગારવાચક એક આ રીતે થઈ શકે કે હાઉ બ્યુટીફુલ, વાવ, હાઉ બ્યુટીફુલ. હજી બીજી રીતે થઈ શકે, વાવ, હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ. તો અહીંયા રચનાની દ્રષ્ટિએ હાઉ પ્લસ બ્યુટીફુલ વિશેષણ પ્લસ ઈટ કરતા છે અને ઇઝ છે એ ક્રિયાપદ છે. આ એની આપણી ઉદ્ગારવાચકની રચના છે. આ ઉદ્ગારવાચકની રચના થઈ જશે. જ્યારે ઉદ્ગારવાચક વાક્ય હાવથી શરૂ થતું હોય ત્યારે એમાં વિશેષણ પછી નામ ક્યારેય ન હોય, અને વર્ડથી શરૂ થતું હોય તો વિશેષણ પછી નામ હોય, અને જો નામ ગણી શકાય એવું હોય તો આર્ટિકલ પણ હોય. આપણે એવું એક ઉદાહરણ લઈને જોઈએ છીએ
અથવા તો આ જ વાક્યને વોટમાં ફેરવવું હોય તો શું કરી શકાય એ પણ આપણે જોઈએ છીએ. અહીંયા આપણે મૂળ વાત એ છે કે આ હું સમજાવું છું ત્યારે મગજમાં સેક્શન ડી માં આ જોડી ગોઠવવામાં પૂછાય છે. મેચ એ વિથ બી, એ વિભાગમાં વાક્યો આપ્યા હશે અને બી વિભાગમાં તમારે કહેવાનું છે, તમારે શોધવાનું છે કે જે 3 કે 4 વાક્યો છે એમાંથી એ વાક્યનું ફંક્શન કયું છે. એક્સપ્રેસિંગ ઇમોશન એવું ફંક્શન છે કે ઇન્ક્વાયરી એઝ નેચર એ ફંક્શન છે એ કહેવાનું છે. હવે મૂળ આ પોઈન્ટ સમજો નહીં તો જોડી ગોઠવોના માર્ક જતા રહે. 50 માર્કનો પેપર હોય તો એનું માર્કનું વેઇટેજ 2 માર્કનું છે અને વાર્ષિક પરીક્ષામાં એના માર્કનું વેઇટેજ, એના ગુણ 4 માર્કની જોડી ગોઠવો પૂછાય છે. એમાં માનો કે આ લખ્યું હોય એ વિભાગમાં કે વાવ હાઉ બ્યુટીફુલ, તો બી વિભાગના જે જવાબો છે એમાંથી તમારે શોધીને આ લખવાનું છે કે એક્સપ્રેસિંગ ઇમોશન, અહીંયા લાગણી વ્યક્ત થાય છે, અહીંયા કોઈ ઇમોશન વ્યક્ત થાય છે. એટલે આ બધા જે શબ્દો છે કે એક્સપ્રેસિંગ ઇમોશન્સ, એ બધા શબ્દોથી તમારે ખૂબ પરિચિત થતા જવાનું છે. આ એક વાક્ય આપણે સમજ્યા. હવે જે આગળનું વાક્ય હતું હાઉ બ્યુટીફુલ, એનું મેં વિધાન વાક્ય કર્યું કે ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. હવે તમે જુઓ કે એમાં હાઉ અને બ્યુટીફુલ, હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, એ વાક્યમાં હાઉ છે અને વિશેષણ છે, કર્તા અને ક્રિયાપદ છે, પણ એ વાક્યમાં નામ હતું નહીં. હવે એ જ વાક્ય, એ જે પહેલું વાક્ય હતું એમાં હું નામનો ઉમેરો કરું છું. ઇટ ઇઝ એ વેરી બ્યુટીફુલ ગાર્ડન, તે એક ખૂબ સુંદર બગીચો છે. આ વાક્ય વિધાન વાક્ય છે. આ કોઈનું વિધાન છે, આમાં કોઈ ઇમોશનની અભિવ્યક્તિ હજી નથી થઈ, કારણ કે આ એક સ્ટેટમેન્ટ છે, સાદું વાક્ય છે. ઇટ ઇઝ એ વેરી બ્યુટીફુલ ગાર્ડન. હવે અહીંયા બ્યુટીફુલ છે પણ બ્યુટીફુલ પછી ગાર્ડન છે. જ્યારે આવા કોઈ વિશેષણ પછી નામ હોય, આ નામ છે અને ઈટ અહીંયા કરતા છે, જો કોઈ વિશેષણ પછી નામ હોય તો એવા વાક્યને ઉદ્ગારવાચકમાં ફેરવો તો 100% વાક્યની શરૂઆત વોટથી થશે. અને જો વિશેષણ પછી નામ ન હોય તો એ વાક્યને ઉદ્ગારવાચકમાં ફેરવો ત્યારે એની શરૂઆત હાઉથી થશે. હાઉ બ્યુટીફુલ, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. પણ ત્યાં બ્યુટીફુલ પછી નામ નહોતું, આપણે જે પહેલું વાક્ય કર્યું. હવે અહીંયા સ્થિતિ બદલાણી છે, કારણ કે ઉદ્ગારવાચક છે એ કાં તો હાઉથી શરૂ થાય કાં વોટથી શરૂ થાય. તમારે સ્પષ્ટ થઈ જવાનું છે કે હાઉથી શરૂ થાય તો વિશેષણ પછી નામ ન હોય, અને વોટથી શરૂ થતું વાક્ય છે એમાં વિશેષણ પછી નામ હોય. એટલે વિધાન વાક્યમાં વિશેષણ પછી નામ હોય તો આ વાક્ય જુઓ, આનું ઉદ્ગાર વોટ એ બ્યુટીફુલ ગાર્ડન ઇટ ઇઝ. ઉદ્ગારવાચકની રચના ખૂબ જુદી છે. છેક અહીંયા કર્તા અને ક્રિયાપદ આવશે, વાક્યના અંતે કર્તા અને ક્રિયાપદ આવશે. વાક્યના 5 પ્રકારમાં કોઈ પ્રકાર આવો નથી કે જેમાં છેક છેલ્લે કર્તા અને ક્રિયાપદ આવે, કારણ કે સાદું વાક્ય તો કર્તા અને ક્રિયાપદથી જ શરૂ થાય છે, શરૂ ત્યાંથી થાય છે. અહીંયા તો છેક અંતે ઉદ્ગારવાચકમાં કર્તા અને ક્રિયાપદ આવે છે. વોટ એ બ્યુટીફુલ ગાર્ડન ઇટ ઇઝ, આ ઉદ્ગારવાચક છે. હવે આ શું કામ કરે છે? એક્સપ્રેસિંગ ઇમોશન, કોઈ તીવ્ર લાગણીને અભિવ્યક્ત કરે છે. હવે એ અભિવ્યક્તિની તીવ્રતા શેમાં રહેલી છે? 2 શબ્દોમાં રહેલી છે, હાઉ અને વોટ. ઉદ્ગારવાચક વાક્યની શરૂઆત હાઉ અને વોટ વગર થતી નથી. હા, એની શરૂઆતમાં વાવ, એલાસ એવું બધું આવે, પણ એ તો ઇન્ટરજેક્શન છે. વાવ,
હાઉ બ્યુટીફુલ, અથવા તો એલાસ, હાઉ સેડ, આવું કાંઈ પણ. કેટલું ઉદાસીનતાભરી વાત છે. વોટ એ બ્યુટીફુલ ગાર્ડન ઇટ ઇઝ. વોટ તીવ્રતા દર્શાવે છે. હવે જુઓ, હાઉ બ્યુટીફુલમાં આર્ટિકલ નહોતો. જ્યારે વોટથી શરૂ થતા વાક્યમાં જો અહીંયા રહેલું નામ ગણી શકાય તેવું હોય અને એક વચનમાં હોય તો આર્ટિકલ એ કે એન આવશે, કારણ કે અહીંયા નામ છે. હવે બગીચાઓ ગણી શકાય, એક બગીચો, બે બગીચો, બરાબર. તો એની આગળ બ્યુટીફુલ છે. બ્યુટીફુલનું ઉચ્ચારણ બ થી શરૂ થાય છે એટલે આર્ટિકલ એ આવશે. એ બ્યુટીફુલ ગાર્ડન. વોટ એ બ્યુટીફુલ ગાર્ડન ઇટ ઇઝ. ઓહો, વાવ, વોટ એ બ્યુટીફુલ ગાર્ડન ઇટ ઇઝ. આ એની ઉદ્ગારવાચકની રચના છે. અને આવા બીજા 5-6 વાક્યો ગ્રામરમાં આપ્યા છે. તમારે ક્લિયર હાવ અને વોટની રચનામાં જ થવાનું હતું. ગ્રામરમાં આપેલા વાક્યો તો સાવ સાદા છે. એક વાક્ય છે હાઉ સેડ. ઓહો, કેટલું ઉદાસીનતા ભરેલું. કોંગ્રેચ્યુલેશન્સ, આ આપણે એક વખત કરેલું છે પહેલા બીજા પાઠ વખતે. અભિનંદન. હવે આમાં આટલું જ આપ્યું છે. બ્રેવો. બ્રેવો એટલે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તો આપણે એને બ્રેવો કહીએ છીએ. પછી 5મું વાક્ય છે એલાસ. એલાસ પછી કાંઈ નથી. એલાસ, હાઉ સેડ. એલાસ, we have lost the match. What a pity. What a pity. એવું એક વાક્ય છે જે હું તમને લખીને સમજાવું છું. What a pity. કેટલું દયાજનક કહેવાય. એટલે અહીંયા છે એ એક્સપ્રેસિંગ ઇમોશન છે, દયાનો ભાવ છે. ઓ વોટ એ પીટી. પછી છે વેલ ડન. આપણે કરેલું છે. વોટ એ શેમ. કેટલું શરમજનક કહેવાય. બેસ્ટ ઓફ લક, આ પણ કરેલું છે. અને ગુડ આઈડિયા. આવા 10 વાક્યો તમને અંદર આપ્યા છે. ઉદ્ગારવાચકની દુનિયા આ 10 વાક્યોથી બહુ જ મોટી છે. આ એનો એક અંશ ખાલી ગણી શકાય. ઉદ્ગારવાચકના 4-5 તાસ લઈ શકાય. આ તકે તમારે જોડી ગોઠવોના હિસાબથી આ આખી વાતને સમજવાની છે. અહીંયા હું એક્સપ્રેસિંગ ઇમોશનનો મુદ્દો પૂર્ણ કરું છું, જે પાના નંબર 51 પર છે અને ચેપ્ટર 12મું છે. ફંક્શન્સવાળા પ્રકરણમાં, ચેપ્ટરમાં બીજો મુદ્દો છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના અને પાસ્ટ એટલે ભૂતકાળ નહીં. ભૂતકાળની ઘટનાનું વર્ણન કેવી રીતે કરી શકાય, અથવા તો કોઈ વાક્યમાં ભૂતકાળની ઘટનાનું વર્ણન ફંક્શન તરીકે કેવી રીતે તારવી શકાય, આ એક જ વાક્ય આપણે સમજવાના છીએ. વી વેન્ટ ફોર એ વોક યસ્ટરડે. વી વેન્ટ ફોર એ વોક યસ્ટરડે. ગઈકાલે અમે ચાલવા ગયા હતા. હવે મેચ એ વિથ બીમાં જોડી ગોઠવોમાં વિભાગ એમાં તમને આ વાક્ય આપ્યું હોય અને બી વિભાગમાં 4 ઓપ્શન હોય તો આનો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. આ વાક્ય બોલવાનો કે લખવાનો હેતુ એ છે કે અહીંયા બોલનાર કે લખનાર વ્યક્તિને ભૂતકાળની ઘટનાનું કોઈ વર્ણન કરવું છે, એને ડિસ્ક્રાઇબ કરવી છે, એ એનો હેતુ છે. આખું ચેપ્ટર કોઈ વાક્યનો હેતુ શું છે એ દર્શાવવા માટેના મુદ્દાઓ છે. તો અહીંયા જે વ્યક્તિ એવું કહે છે કે ગઈકાલે અમે ચાલવા ગયા હતા, વી વેન્ટ ફોર એ વોક યસ્ટરડે, તો અહીંયા વ્યક્તિનો હેતુ એ છે કે એને કોઈ ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવાનું છે. તમારે આ પ્રશ્નમાં વાક્યમાં રહેલો હેતુ શોધી કાઢવાનો છે. અને આ મુદ્દામાં બીજા 3 કે 4 વાક્યો આપ્યા છે.
જેમાંનું બીજું વાક્ય છે કે ધે વિઝિટેડ સાપુતારા લાસ્ટ યર. તેઓએ ગયા વર્ષે સાપુતારાની મુલાકાત લીધી હતી. તો ગયા વર્ષની કોઈ ઘટના છે ભૂતકાળની, એનું અહીંયા વર્ણન છે. મિનલ વોઝ વોચિંગ ટીવી. મિનલ ટીવી જોઈ રહી હતી. જ્યારે અમે મિનલના ઘરે ગયા, વેન વી વેન્ટ ટુ મિનલ્સ હાઉસ, શી વોઝ વોચિંગ ટીવી. તે ટીવી જોઈ રહી હતી. હવે આ છે એ સાદું વાક્ય છે, પણ આનો કાળ ચાલુ ભૂતકાળ છે. એટલે તમે અત્યારે આ મુદ્દા સાથે એક વસ્તુની ગાંઠ વાળી લો કે ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ છે એ ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવાનું ફંક્શન છે. સાદા ભૂતકાળથી અને ચાલુ ભૂતકાળથી વ્યક્તિ ભૂતકાળની ઘટનાનું વર્ણન કરે છે. એટલે અપાયેલા વાક્યમાં જો સાદો ભૂતકાળ હોય અને ચાલુ ભૂતકાળ હોય તો એનો જવાબ છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની કોઈ ઘટનાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અને છેલ્લું વાક્ય છે ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. બાળકો વર્ગમાં રાડારાડી કરી રહ્યા હતા. હવે આ વાક્ય છે વેન આઈ વેન્ટ ટુ મીનલ્સ હાઉસ. આ એક વાક્ય થયું. શી વોઝ વોચિંગ ટીવી. અહીંયા ખાલી એટલું જ આપ્યું છે કે મિનલ વોઝ વોચિંગ ટીવી. મિનલ ટીવી જોઈ રહી હતી. આ ચાલુ ભૂતકાળ છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એ દર્શાવ્યું છે અને એટલે એ ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન કરે છે. હવે આ વાક્યને હું એડોક્લોઝ ઓફ ટાઈમમાં લઉં, જે બહુ જ 2-3 પીરિયડનું કામ છે, પણ છતાં હું તમને એનું એક ટ્રેલર બતાવી દઉં કે વેન આઈ વેન્ટ ટુ મિનલ્સ હાઉસ. હવે અહીંયા જુઓ કે આ આઈ કરતા છે, આ ક્રિયાપદ છે. જ્યારે હું મિનલના ઘરે ગઈ અથવા ગયો, વેન આઈ વેન્ટ ટુ મિનલ્સ હાઉસ, જ્યારે હું મિનલના ઘરે ગઈ ત્યારે શી વોઝ વોચિંગ ટીવી, તે ટીવી જોઈ રહી હતી. કહેનાર, લખનાર કે બોલનાર છે એ જ્યારે મિનલના ઘરે ગઈ ત્યારે મિનલ ટીવી જોઈ રહી હતી એ એના ભૂતકાળની ઘટનાનું એ વર્ણન કરે છે. આ વાક્યનો હેતુ એ છે કે એને ભૂતકાળની કોઈ ઘટનાનું વર્ણન કરવું છે. ભૂતકાળના ઘટનાના વર્ણન માટે 2 કાળ છે અહીંયા, સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. એટલે આ બીજું ફંક્શન આપણે અત્યારે જોઈ લીધું. 12મા ચેપ્ટરનો હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ છીએ, એ છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. ઇવેન્ટ એટલે ઘટના અને પ્રેઝન્ટ એટલે વર્તમાનની કોઈ ઘટના. હવે જ્યારે કોઈ વ્યક્તિને વર્તમાનની કોઈ ઘટનાનું વર્ણન કરવું હોય, એને ડિસ્ક્રાઇબ કરવી હોય, ડિસ્ક્રાઇબ કરવી એટલે વર્ણન કરવું અને ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન, તો એવા વખતે એને ઉપયોગી છે 2 કાળ, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. બીજા મુદ્દામાં આપણે જોયું કે ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવું હોય તો 2 કાળ છે, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. અને તમારે તો અહીંયા વાક્ય બનાવવાના જ નથી, તમારે વાક્ય ઓલરેડી છે. એ વાક્યમાં ફંક્શન કયું છે જોડી ગોઠવોમાંથી, એ ફંક્શન તમારે શોધી લેવાનું છે. તો તમે જુઓ કે આવું વાક્ય હોય કે યશ સિંગ્સ એ સોંગ. ગ્રામરમાં આ વાક્ય આપ્યું છે, પણ મારા હિસાબે અહીંયા સાદો વર્તમાન કાળ દેખાડતો કોઈ શબ્દ હોવો જોઈએ. તો યશ સિંગ્સ એ સોંગ્સ એવરી ડે, તો જ એ સાદા વર્તમાન કાળનો આમ તો નિર્દેશ કરે છે. યશ રોજ એક ગીત ગાય છે. હવે યશની રોજ એક ગીત ગાવાની ઘટનાની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે. યશ સિંગ્સ એ સોંગ્સ એવરી ડે. માય ફાધર રીડ્સ એ ન્યૂઝપેપર
એવરી મોર્નિંગ. મારા પિતાજી રોજ સવારે વર્તમાનપત્ર વાંચે છે. આઈ ઈટ એન એપલ એવરી ડે. હું રોજ એક સફરજન ખાઉં છું. તો આ બધું જ છે એ વર્તમાનની કોઈ ઘટનાનું વર્ણન કરે છે. એટલે આ વાક્ય જોડી ગોઠવવામાં આવ્યું હોય અને સામે જે 4 જવાબો હોય તો તમારો જવાબ છે કે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. આ વાક્ય છે એનું અંદર રહેલું ફંક્શન એ છે કે આ વાક્ય છે એ વર્તમાનની ઘટનાનું કોઈ વર્ણન કરી રહ્યું છે. એવી રીતે ચાલુ વર્તમાનકાળ છે એ પણ વર્તમાનની ઘટનાનું વર્ણન કરવા માટેનો કાળ છે. આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. હું અત્યારે, હવે આ વાક્યમાં પણ મારા હિસાબે નાવ હોવું જોઈએ. નાવ છે એ ચાલુ વર્તમાનકાળને ઇન્ડિકેટ કરે છે અથવા તો એનો નિર્દેશ કરે છે. હું અત્યારે મારું ઘરકામ, ગૃહ કાર્ય કરી રહ્યો છું કે કરી રહી છું. ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ છે, વાક્યની રચના જોઈએ તો ચાલુ વર્તમાનકાળની છે અને એનું ફંક્શન છે એ વર્તમાનની કોઈ ઘટનાનું વર્ણન કરવાનું છે. આઈ એમ ટીચિંગ યુ નાવ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ. હું અત્યારે અંગ્રેજી ભણાવી રહી છું. યુ આર લર્નિંગ ઇંગ્લિશ નાવ. તમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છો. માય મધર ઇઝ પ્રિપેરિંગ ટી નાવ. મારા મમ્મી અત્યારે ચા બનાવી રહ્યા છે. માય મધર ઇઝ ટોકિંગ ટુ માય ફાધર, ટોકિંગ વિથ માય ફાધર નાવ. મારા મમ્મી અત્યારે મારા પપ્પા સાથે વાત કરી રહ્યા છે. ધીસ ઓલ આર પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ બધા ચાલુ વર્તમાનકાળ છે કે જે વર્તમાનની ઘટનાનું વર્ણન કરે છે. તો કાળ સાદો વર્તમાનકાળ હોય કે ચાલુ વર્તમાનકાળ હોય, એ બંનેનું ફંક્શન શું છે, એનો ઉપયોગ, એનો હેતુ શું છે કે એ વર્તમાનની ઘટનાનું વર્ણન કરે છે. આ મેં તમને અત્યારે 12મા ચેપ્ટરનો 3જો મુદ્દો પણ સમજાવ્યો. 12મા ચેપ્ટરનો આ 4થો મુદ્દો છે જે આ છે કે ક્યારેક કોઈ વાક્ય છે એ વાક્ય દ્વારા પૂછનાર વ્યક્તિ છે એ કોઈ માહિતી મેળવવા માગે છે અથવા તો એ કોઈ ઇન્ક્વાયરી કરવા માગે છે. તમારી માટે આ સમજવું સાવ સહેલું છે આગલા 2 મુદ્દાની માફક તે કે જ્યારે WH ક્વેશ્ચન્સ હોય છે ત્યારે આવા હુ, વોટ, વાય, વિચ, વેન, વેર, હુઝ અને હુમ, આ દરેક WH ક્વેશ્ચન દ્વારા જે વ્યક્તિ છે એ કોઈ ઇન્ફોર્મેશન મેળવવા માગે છે, સિકિંગ ઇન્ફોર્મેશન, અથવા તો ઇન્ક્વાયરી કરે છે. ઇન્ક્વાયરી એઝ નેચર. તમારે આ વધુ યાદ રાખવાના છે મુદ્દા જે લાલ અક્ષરે ગ્રામરમાં આપ્યા છે, કારણ કે આ તમારા જવાબો છે જોડી ગોઠવવામાં. સિકિંગ એટલે શોધવું. આ જે સિક છે, સિકનો અર્થ થાય છે શોધવું, અને આ એક સિક છે. આ સિક એટલે માંદું. અહીંયા આ સિક નથી, આ છે સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી ઘણી બધી હોય તો પણ એને ઇન્ફોર્મેશન્સ કહેવાતું નથી. ઇન્ફોર્મેશન એ એક વચને છે અને બહુવચને છે. અને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. આ બંને હેતુ વાક્યમાં હોય તો વાક્યનો પ્રકાર કયો હોય? સિમ્પલ પ્રશ્નાર્થવાચક વાક્ય જ હોય. સમજી લો તમે. એટલે જોડી ગોઠવોમાં વિભાગ એમાં આવા પ્રશ્નાર્થવાચક વાક્યો આપ્યા હોય તો ઇટ ઇઝ વેરી મચ ક્લિયર કે અહીંયા પૂછનાર વ્યક્તિને માહિતી જોવે છે. સાવ સહેલું છે. પહેલું વાક્ય છે ગ્રામરમાં, હુ ઇઝ ધેટ મેન. હાલો, તમારામાંથી કોઈ પૂછે છે કે હું પૂછું છું હુ ઇઝ ધેટ મેન, પેલો માણસ કોણ છે? તો મારે માહિતી જોવે છે કે પેલો માણસ કોણ છે. તો આઈ એમ સિકિંગ ઇન્ફોર્મેશન, આઈ એમ મેકિંગ ઇન્ક્વાયરી. હું એક પૂછપરછ કરું છું અથવા તો મને માહિતી જોવે છે એટલે હું કોઈને પૂછું છું. તો કોઈ કહે છે કે ધેટ મેન ઇઝ માય ફાધર, ધેટ મેન ઇઝ મેનેજર ઓફ SBI બેંક અથવા તો SBI,
ધેટ મેન ઇઝ અવર પ્રિન્સિપલ. એ અમારા આચાર્ય છે, એ SBIના મેનેજર છે, એ મારા પિતાજી છે, એ મારા કાકા છે. તો તમે ત્યાં ઇન્ક્વાયરીનો જવાબ આપો છો, પણ આ ઇન્ક્વાયરી છે, હુ ઇઝ ધેટ મેન. એવી રીતે વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ, આ મેં ગ્રામરમાંથી જ લખેલું વાક્ય છે, ચોથું વાક્ય છે. બાળક શા માટે રડી રહ્યું છે? વાય ઇઝ બેબી ક્રાઇંગ નાઉ. અત્યારે બાળક શા માટે રડી રહ્યું છે? તો પૂછ્યું છે, શું પૂછ્યું છે? કારણ પૂછ્યું છે બાળકના રડવાનું. બાળક શા માટે અત્યારે રડી રહ્યું છે? તો આમાં પૂછનાર છે એને એનું ફંક્શન શું છે કે એને માહિતી જોવે છે કે બાળક રડે છે શું કામ. એવી રીતે તમે વોટ ઇઝ ધ ટાઈમ ઓફ ગુજરાત એક્સપ્રેસ? ગુજરાત એક્સપ્રેસ, વોટ ઇઝ ધ ટાઈમ ઓફ યોર સ્કૂલ? તમારી સ્કૂલનો સમય શું છે? ઇટ ઇઝ ફ્રોમ 12 to 5:30. એ 12 થી 5:30નો અમારે સમય છે. તો જ્યારે હુથી પ્રશ્ન પૂછાય છે ત્યારે વ્યક્તિનું નામ ઈચ્છે છે. વોટથી પૂછાય છે ત્યારે એ કર્મનું પૂછે છે. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? તો ત્યાં કર્મ નથી, અહીંયા નામનું પૂછ્યું છે. વોટ ઇઝ યોર ફાધર? તમારા પિતાજી શું કરે છે? વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે શાળાએ ક્યારે જાઓ છો? તો આ બધા જ WH ક્વેશ્ચન છે એ અંતે એનું ફંક્શન, એનો ઉપયોગ શું છે? ટુ સીક ઇન્ફોર્મેશન, માહિતી માગવાનો ઉપયોગ છે. આ અહીંયા ચોથો મુદ્દો છે એ હું પૂર્ણ કરું છું. પણ ગ્રામરમાં જે બીજા વાક્યો આપ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. વેન વિલ યુ ફિનિશ ધીસ વર્ક? તમે આ કામ ક્યારે પૂર્ણ કરશો? જુઓ, અહીંયા સમય પૂછો છો. મને પૂછવું હોય તો હું એમ કહું કે આઈ વિલ ફિનિશ ધીસ વર્ક એટ 11 o'clock. હું 11 વાગે આ કામ પૂર્ણ કરીશ. વેર આર માય બુક્સ? તમે મમ્મીને ઘરે જઈને પૂછો છો કે મમ્મા મારા પુસ્તકો ક્યાં છે? વેર આર માય બુક્સ? મારા પુસ્તકો ક્યાં છે? વેર ઇઝ માય ડાયરી? વેર ઇઝ માય પેન? વેર ઇઝ માય સ્કૂલ બેગ? આ બધા જ પ્રશ્નો છે એ માહિતી માટે પૂછાય છે. અને વિચ શર્ટ ડુ યુ લાઇક? આ હું ગ્રામરમાંથી જ બોલું છું. તમને કયું શર્ટ ગમે છે? 7મું વાક્ય છે, હુમ શુડ આઈ મીટ? મારે કોને મળવું જોઈએ? આ કામ માટે મારે મળવું કોને જોઈએ? તો અહીંયા પણ યુ શુડ મીટ અવર પ્રિન્સિપલ. યુ શુડ મીટ અવર પ્રિન્સિપલ. તમારે અમારા આચાર્યને મળવું જોઈએ. 8મું વાક્ય છે, હુઝ પર્સ ઇઝ ધીસ? આ પર્સ કોનું છે? તો અહીંયા તમે શું પૂછો છો? પર્સની માલિકી કોની છે? ઇટ ઇઝ માય મધર્સ પર્સ. હું જવાબ આપું છું. તમે માહિતી માગી છે, હું જવાબ આપું છું. પણ એનું ફંક્શન શું છે? પ્રશ્ન પૂછાય છે ત્યારે સામેવાળી વ્યક્તિ કંઈક માહિતી માગે છે, કંઈક ઇન્ક્વાયરી કરે છે. 9મું વાક્ય છે કે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? બાસ્કેટમાં કેટલા સફરજનો છે? ધેર આર 5 એપલ્સ, ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ. ત્યાં સંખ્યાનો પ્રશ્ન પૂછ્યો છે કે સફરજન કેટલા છે? તો માહિતી જોવે છે ભાઈ કેટલા સફરજન છે. 10મું વાક્ય છે કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ? જગમાં કેટલું પાણી છે? તો ત્યાં પણ જગમાં પાણી કેટલું છે એની માહિતી જોઈએ છીએ. અને છેલ્લું વાક્ય છે હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ? હાઉ ફારથી જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે એ અંતર બતાવે છે. હાઉ ફાર ઇઝ ગાંધીનગર ફ્રોમ અમદાવાદ? ગાંધીનગર અમદાવાદથી કેટલું દૂર છે? તો ગાંધીનગર ઇઝ 35 કિલોમીટર્સ ફ્રોમ અમદાવાદ. અથવા તો અમદાવાદ ઇઝ 35 કિલોમીટર્સ ફ્રોમ ગાંધીનગર. તો જ્યારે વોટ, હુ, વિચ, વાય, હુઝ, હુમ, હાઉ મચ, હાઉ મેની, હાઉ ફાર, હાઉ ડીપ, હાઉ લોંગથી વાક્ય શરૂ થાય છે ત્યારે જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન માહિતી મેળવવા માટે, ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટે પૂછાય છે. તમારે એના અંગ્રેજી શબ્દો જ યાદ રાખવાના છે કે સિકિંગ ઇન્ફોર્મેશન, અથવા તો આમાં એવું આપે છે કે ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે આ વાક્ય
નો નેચર છે પૂછપરછ કરવી. નેચર એટલે આમ અહીંયા સ્વભાવ એવો અર્થ થતો નથી અને પ્રકૃતિ એવો અર્થ તો થતો જ નથી. આ વાક્યનું નેચર કયું છે, એનો નેચર કયો છે, એટલે વાક્યનો સ્વભાવ કયો છે એવું કરી શકાય તો છે એમાં પૂછપરછ કરવાની વાત રહેલી છે. આજે આપણે ઓલમોસ્ટ 4 મુદ્દા કવર કર્યા, પણ આપણે પરીક્ષા સાથે જોડાયેલું છે એ થોડું આપણે કવર કરી રહ્યા છીએ અને એની પછી આપણે એક્સરસાઇઝ કરશું. આની પછીના વર્ગમાં હું બાકીના 5 કે 4 મુદ્દા છે એ કવર કરવાની છું. આજનું તમારું હોમવર્ક એમ છે કે તમે ચેપ્ટર 12 છે ફંક્શન્સ, જે પાના નંબર 51 ઉપર આવેલું છે, એ આખું ચેપ્ટર તમે જોઈ લો છો અને હું બીજો તાસ લઉં એ પહેલાં બાકીના 4 મુદ્દા તમે સાહેબ સમજી તો લો છો. આ હોમવર્ક છે અને બાકીનું જૂનું હોમવર્ક તમે પૂર્ણ કરો છો. અહીંયા આ ક્લાસ પણ હું પૂર્ણ કરું છું. ફરી મળીએ છીએ અને ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.